જમ્મુ કાશ્મીર પહેલગામ આતંકવાદી હુમલો અને હિન્દુ ધર્મ આ શબ્દ આખા દેશના લોકોના જ્યારે જ્યારે કાને પડે છે ત્યારે એક રોષ ઉદ્ભવે છે કે આવું તો આતંકવાદીઓ કઈ રીતે કરી શકે. ધર્મ પૂછીને મારવામાં આવ્યા અને આખો જે દેશ છે તે એક જ વાત કરી રહ્યો છે કે જે આતંકવાદીઓ છે તેમને એમની જ ભાષામાં જવાબ આપવામાં આવે અને તૈયારીઓ પણ થઈ રહી છે. પણ જ્યારે એક જાહેર સમાજના નેતાએ એ લોકોની લાગણીને સમજવાની છે, એમની પીડાને સમજવાની છે, ત્યારે જન્મદિવસની ખુશીઓ વહેંચાઈ રહી છે અને આ કરી રહ્યા છે ભાજપના મહિલા નેતાઓ. એ રાજકોટના ભાજપના મહિલા નેતાઓ જે અવારનવાર ચર્ચામાં આવ્યા છે. જ્યારે દેખાડો નથી કરવાનો ત્યારે હસતા મુખે દેખાડો કરે છે, જ્યારે લોકોની પીડા સમજવાની છે ત્યારે એ પીડાને સમજવા કરતા પોતાની જે ખુશીઓ છે, ફોટા પાડવાનો જે ઉત્સાહ છે વધારે દેખાતો હોય છે. આજે ફરી એક વિડીયો એવો સામે આવ્યો છે ભાજપની એ મહિલા નેતાઓનો કે જ્યારે ખરેખર એમના લોકોને એમની જરૂરિયાત હોય છે ત્યારે પોતાના જે ખુશી વહેંચવાના જે આ બધી કામગીરી છે, જન્મદિવસની ઉજવણી છે, સોશિયલ મીડિયા ઉપર વધારે છવાવાની જે ઘટનાઓ બનવાની છે તેમાં વધારે એ રચ્યા પચ્યા રહે છે. હું વાત કરી રહી છું રાજકોટની કે જ્યાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના જે ધર્મપત્ની છે તેમના જન્મદિવસની ઉજવણી થઈ રહી છે. હસતા મુખે ઉજવણી થઈ રહી છે, કોઈ વાંધો નથી ઉજવણી થાય એમાં. પણ અત્યારે જ્યાં ભાજપની મહિલા નેતાઓ છે તેમની જરૂરિયાત એ પીડિત લોકોને સૌથી વધારે છે પણ તે ત્યાં જતા નથી. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. વાત આજે એટલા માટે કરવી પડે છે કારણ કે કેટલા એવા પીડિતો છે કે જેમને ખરેખર ભાજપના એ મહિલા નેતાઓની ભાજપની જરૂર છે, સત્તા પક્ષની જરૂર છે કે જે જાહેર સમાજના નેતાઓ છે તેઓ એક વખત એમની પાસે જાય, એમની પીડાને સમજે, એમના દુઃખને સમજે કે એમની સાથે શું થયું હતું. હજુ પણ ઘણા લોકો એવા છે કે જે જમ્મુ કાશ્મીરમાં શ્રીનગરની અંદર જે ફરવા માટે ગયા હતા એ ત્યાં ફસાયેલા છે. એમને કેવી જરૂરિયાત છે, એમને કેવા સહયોગની જરૂરિયાત છે તે કંઈ જ પૂછવામાં નથી આવતું. એક વિડીયો સૌથી પહેલા એ બતાવો છે કે અહીંયા જે અંજલિબેન રૂપાણી છે તેમના જન્મદિવસની ઉજવણી થઈ રહી છે. ડોક્ટર દર્શિતાબેન શાહ ધારાસભ્ય ત્યાં હાજર છે, બાકી ભાજપની મહિલા નેતાઓ પણ આપણને દેખાય છે. આમાં અમને કોઈ જ વાંધો નથી કે અંજલિબેન પોતાનો જન્મદિવસ ઉજવે. જન્મદિવસ છે પોતાના પરિવારનો હોય કે પોતાનો હોય, ઉજવવો પણ પડે કારણ કે આપણે જાહેર સમાજના નેતાઓ છીએ એટલે લોકો તમને શુભેચ્છા પાઠવતા હોય, તમારે લોકોને ધન્યવાદ પણ કહેવા પડે. પણ અત્યારે જે રીતે આખા દેશની પરિસ્થિતિ છે, આખા દેશની અંદર જે અત્યારે રોષ ભભૂકી રહ્યો છે, ખાસ જે કહેવામાં આવી રહ્યું હતું કે તમે હિન્દુ છો તો હિન્દુ સાંભળી અને પછી એમને ગોળી મારવામાં આવી. હિન્દુ સમાજની જ્યારે વાત થતી હોય, હિન્દુ ધર્મની વાત થતી હોય ત્યારે આ તમામ ભાજપના મહિલા નેતાઓએ એક વખત તો કેન્ડલ માર્ચ કાઢવી જ પડે કે જેટલા લોકો મોતને ભેટ્યા છે એમને શ્રદ્ધાંજલિ આપવી પડે. પણ નથી. આ તમામ ચહેરાઓમાં ક્યાં એવો ગમ છે જ નહીં કે આપણા દેશમાં કોઈ આવી ઘટના બની છે. એક તરફ પીએમ મોદી અને અમિત શાહ છે એ તમામ જે કામગીરી કરી રહ્યા છે કે કઈ રીતે આતંકવાદીઓને જવાબ આપવો અને પાછળ એમના જે ભાજપની મહિલા નેતાઓ છે ઉજવણી કરી રહ્યા છે. અંજલિબેન રૂપાણી જે આરએસએસ સાથે પણ સંકળાયેલા છે અને જે દર્શિતાબેન શાહ ભાજપના ધારાસભ્ય છે. આપણે અંજલિબેન રૂપાણીને અત્યારે એક બાજુ મૂકીએ પણ દર્શિતાબેન શાહને એક સવાલ કરવાનો છે કે તમે જ્યારે પશ્ચિમ બંગાળની એ ઘટના બની હતી, દીકરી સાથે દુષ્કર્મની ઘટના બની હતી, તમે જે રીતે શો ઓફ કરવા માટે આવ્યા હતા, કેન્ડલ માર્ચ કાઢી હતી, પોસ્ટર બેનર લઈને તમે નીકળ્યા હતા અને પછી જે હસતા મુખે તમે ફોટા પડાવીને સોશિયલ મીડિયામાં મૂક્યા હતા એ પણ જોયા હતા. તો કદાચ એક વખત આ વખતે પણ તમારે એવું કરી જોવું હતું કે એક નાનો એવો ફોટો કેન્ડલ માર્ચ તમારે કરવી જોઈતી હતી. 28 લોકો માર્યા ગયા છે જેમાં આપણા ગુજરાતી પણ હતા. તમે ભાજપ સાથે સંકળાયેલા છો, ચાલો ગુજરાતની વાત ન કરે પણ એ તમામ લોકોના જે આત્મા છે એમને શાંતિ માટે તમારે એક વખત પ્રાર્થના કરવી જોઈતી હતી. આખો દેશ અત્યારે એક જ વાત કરી રહ્યો છે કે એમને જવાબ મળવો જોઈએ પણ તમારા સોશિયલ મીડિયા ઉપર તો અત્યારે એવું કંઈ છે જ નહીં. જ્યારે તમારી પોતાની વાહવાહી કરવાની આવે છે, પોતાના ફોટા સોશિયલ મીડિયા ઉપર મૂકવાના આવે છે કે નાનો અમથો કચરો તમે ઉપાડીને ડસ્ટબિનમાં નાખ્યો છે એ જ્યારે મૂકવાનું આવે છે ત્યારે તમે સૌથી પહેલા હો છો. પણ અત્યારે ખરેખર જે લોકોને તમારી જરૂર છે એ જ સમય તમે એમની સાથે નથી. તમે ખુશીઓની વહેંચણી કરો એમાં પણ ના નથી. પણ અત્યારે જે રીતે આપણા દેશની અંદર પરિસ્થિતિ છે એમાં તમારે સાથ સહયોગ આપવાનો છે, તમારે પણ કહેવાનું છે. પછી જ્યારે તમે ધર્મની વાત આવો, એકબીજા ઉપર આક્ષેપ કરો, કોઈકને મુખ્યમંત્રી પદેથી હટાવવાની તમે વાત કરો, એ બધું સ્વાભાવિક છે. પણ જ્યારે તમારી જરૂર છે, જ્યારે અત્યારે આખો દેશ તમારો જ પક્ષ અત્યારે લડી રહ્યો છે કારણ કે અત્યારે વિપક્ષ પણ તમારી સાથે છે તમને કહેવા માટે કે તમે જે કામગીરી કરશો અમે તમારી સાથે છીએ, અમે કોઈ જ વાર પ્રહાર નહીં કરીએ પરંતુ અમે જે નિર્ણય કરશો એમાં અમે તમારી સાથે ઊભા રહીશું, છેક સુધી અમે તમારી સાથે ઊભા રહીશું. પણ અહીંયા ભાજપની મહિલા નેતાઓને કે સમય જ નથી લાગતો કે એક વખત એવા પરિવારની મુલાકાતે પણ જાય
કે એમને સમજે, એમને સાંભળે. કારણ કે હજુ પણ ઘણા બધા મીડિયાના જે પત્રકારો છે જાય જ છે, એ પરિવારને શોધે છે કે કોના કોના પરિવાર છે અત્યારે જમ્મુ કાશ્મીરમાં ફસાયેલા છે, એમને કેવા સહયોગની જરૂર છે. પણ આમાંથી મને એવું લાગે છે કે ભાજપની કોઈ મહિલા નેતા એક વખત પણ પૂછવા માટે નહીં ગયું હોય. તમારો અત્યારે ધર્મ એ છે કે તમે આ બધી ખુશી બાજુમાં રાખો, જે લોકોને તમારી જરૂર છે એમની પાસે જાઓ, એમને તમે સહયોગ આપો, એમને પૂછો તમારે અત્યારે શું જરૂર છે, અમે તમારી કઈ રીતે મદદ કરી શકીએ છીએ. કારણ કે એક સામાન્ય માણસ છે, એમને પોતાના પરિવારને પોતાના ઘર સુધી પહોંચાડવા માટે ઘણી તકલીફ પડતી હશે, પરંતુ તમારા છેડા છેક ઉપર સુધી છે. તમે એક ફોન કરશો, એક વિનંતી કરશો તો એમનો જે સીધો પરિવાર છે પોતાના ઘરે પહોંચી જશે. તો એક વખત ખાલી ખોટી તમે મદદ ના કરો તો કંઈ નહીં, પણ દેખાડો કરવા માટે પણ તમારે જોવું જોઈએ. કારણ કે આ તમને બધાને બહુ સારી રીતે આવડે છે કે દેખાડો કઈ રીતે કરો, પછી ન્યાય મળશે કે નહીં મળે. અને પછી જે સોશિયલ મીડિયામાં ગુજરાતમાં ઘટના બને છે એમના પડઘા તો પડતા જ નથી ભાજપની મહિલા નેતાઓથી. જે પાડવાના છે આજુબાજુના રાજ્યમાં કંઈક થાય છે તો તમે સીધા જ ન્યાય માટે ઉતરી પડો છો. પહેલા તમારા ગુજરાતનું તો જોઈ લો. અત્યારે તો ચાલો તમારે ગુજરાતનું નથી જોવાનું, આખા દેશનું જોવાનું છે. તો એક વખત આખા દેશ માટે પણ તમારે બોલીને જોવાય. કારણ કે અત્યારે જો તમે ધર્મની જ ક્યાંક વાત ચાલતી હોય તો મુસ્લિમ સમાજ પણ મેદાને છે. એ પણ તમને જવાબ આપી રહ્યા છે કે તમે જે કાર્યવાહી કરશો એમાં અમે તમારી સાથે છીએ, અમે ભલે મુસ્લિમ છીએ, અમે પાકિસ્તાનનો વિરોધ કરી રહ્યા છીએ, ભારતની અમે સાથે ઊભા છીએ. કારણ કે ભારતમાં જન્મ લીધો છે, મરવાના પણ ભારતમાં જ છીએ, તો અમારા માટે પહેલો ધર્મ અમારો દેશ આવે છે. તો એક વખત તમારા દેશ માટે પણ તમે બોલીને જુઓ, કામગીરી કરીને જુઓ. કારણ કે ભાજપને પણ અત્યારે તમારી જરૂરિયાત છે. પછી તમે કહેવા આવશો કે વિપક્ષ છે તમારા ઉપર ખાલી ખોટા પ્રહાર કરે છે. વિપક્ષનું કામ છે હોબાળો કરવો, તમને સવાલ કરવા, પણ તમે એવા કામ જ કેમ કરો છો કે વિપક્ષ છે તે તમારા ઉપર સવાલ કરે? તમારે એમનો જવાબ આપવો પડે. કારણ કે અત્યારે કોંગ્રેસના જે નેતાઓ છે તમને જબરદસ્ત રીતે વખોડી રહ્યા છે, તમારી આ ઘટનાને વખોડી રહ્યા છે કે જન્મદિવસની ઉજવણી તમારાથી થઈ રહી છે, પરંતુ જે ઘટના બની રહી છે એમના ઉપર તમારે એક વખત પણ શોક વ્યક્ત કરવાનો સમય નથી, એક વખત પણ તમારે નિવેદન આપવાનો સમય નથી. એટલે આશા એવી જ રાખીએ કે તમે તમામ લોકોને જો જવાબ આપવામાં આવે તો તમારાથી પણ ભૂલ ના થાય. કારણ કે હવે સમય છે, હવે જે રીતે વિડીયો ફરતા થયા છે સોશિયલ મીડિયામાં, ત્યારે ખૂબ આક્રોશ છે કે આ મહિલા નેતાઓ, એટલા માટે જ ક્યાંક એવું લાગે છે કે ભાજપની મહિલા નેતાઓ આમ જ પાછળ છે. ખાલી નારી શક્તિ વંદન કાર્યક્રમ થાય છે તો ખુરશી ભરવા માટે જ થાય છે એવું જ લાગે છે. કારણ કે ભાજપની મહિલા નેતાઓને આપણે સાંભળી જ છે, એટલું જ કહે છે કે અમને ખાલી બસમાં બેસાડવા માટે જ રાખી છે, અમને ભીડ ભેગી કરવા માટે જ રાખી છે. પણ ક્યાંક જે સામે સચ્ચાઈ આવી છે આ જોઈને જ લાગે છે કે જ્યારે જરૂર હોય છે ત્યારે તમે ભાજપને, તમારા પક્ષને મદદ નથી કરતા, લોકોને મદદ નથી કરતા, તો પછી તમારું કામ શું છે ભાજપની મહિલા નેતાઓ સારી રીતે સમજે છે. હવે વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા છે, તેમણે પણ આ જે ઘટના બની છે રાજકોટની અંદર, જે રીતે જન્મદિવસની બહુ સારી રીતે ઉજવણી થઈ રહી છે, તેમના ઉપર જે કટાક્ષ કર્યો છે, જે આ વાતને વખોડી છે, તે પણ સાંભળીએ. એક મહિને અગ્રણીની ઘરે જાય છે અને ઉજવણી કરતા ફોટા મૂકે છે. તેમાં પણ ધારાસભ્ય ડોક્ટર રસિકા સ્વાદ સહિતના મહિલા અગ્રણીઓ છે. આવા સમયે આ જાહેર જીવનમાં જોડાયેલા વ્યક્તિઓની અને નેતાઓની ઉજવણી કેટલી યોગ્ય? જે રીતે જમ્મુ કાશ્મીરમાં નિર્મમ રીતે સામાન્ય લોકોની આતંકવાદીઓ દ્વારા હત્યા કરવામાં આવી, આ ક્રૂર અને પાશવી જે ઘટના બની છે એનાથી આખો દેશ શોકાતુર છે. આખા દેશના લોકોમાં આતંકવાદનો ખાત્મો કરવા માટેનો અવાજ ઉઠ્યો છે અને આક્રોશમાં પણ લોકો છે. એક તરફ 28 જેટલા લોકોની નિર્મમ હત્યા થઈ હોય, આખો દેશ શોકમાં હોય, દુઃખ વ્યક્ત કરતો હોય, એમના પરિવારજનોનું આક્રંદ આપણે સૌએ મીડિયામાં, સોશિયલ મીડિયામાં જોયું છે. ત્યારે એવા સમયમાં રાજકીય પક્ષના જે આગેવાનો હોય એમણે ચોક્કસ એનો મલાજો જાળવવો જોઈએ. એ જે દુઃખદ ઘટના બની છે એની સાથે દેશના લોકોની જે લાગણીઓ જોડાયેલી છે, જે સંવેદનાઓ જોડાયેલી છે, એનું ધ્યાન રાખીને ઉજવણીના કાર્યક્રમો કરવા જોઈએ. હું માનું છું કે રાજકોટમાં જે રીતે ઉજવણીના સમાચાર આપના માધ્યમથી મળ્યા છે, એ બધા જ નેતાઓએ, આગેવાનોએ પોતાની જવાબદારી નિભાવવી જોઈએ. એક તરફ આખો દેશ, આખું રાજ્ય અને આખા દેશના લોકો આ નિર્મમ હત્યાઓને વખોડી કાઢતા હોય, એના માટે દુઃખ વ્યક્ત કરતા હોય, આપણે બધા જ લોકોની સુરક્ષા માટે ચિંતિત હોય,
અને એવા સમયમાં આવી ઉજવણીઓ કોઈના જન્મદિવસની કરવી હું માનું છું કે યોગ્ય નથી. અમિતભાઈ, એના થોડા સમય પહેલા જ, એટલે કે સાંજના સમયે પહેલા ભારતીય જનતા પાર્ટીએ શોક વ્યક્ત કર્યો હતો, મીણબત્તી પ્રગટાવી હતી જાહેર રસ્તા ઉપર, અને ત્યારબાદ આ કેક કટિંગ કરવામાં આવી. શું કહે? હવે મારે બહુ રાજકીય ટિપ્પણીઓ નથી કરવી, પણ મેં કીધું એમ જ્યારે આખો દેશ શોકાતુર હોય, આખા દેશના લોકોને ચિંતા હોય, સલામતીનો પ્રશ્ન હોય અને આતંકવાદીઓનો ખાત્મો કરવો માટે કડકમાં કડક કાર્યવાહી કરવી એવો અવાજ ઉઠતો હોય, એવા સમયે કોઈ રાજકીય પક્ષના કોઈ નાના કાર્યકરો ભૂલ કરે તો ચાલે, પણ કોઈ આગેવાનોની હાજરીમાં ધારાસભ્ય હાજર હતા. અમિતભાઈ, આ તો કેવું શરમજનક ઘટના કહેવાય. કોઈ આગેવાનોની હાજરીમાં આવ્યા ઉજવણીના કાર્યક્રમો થાય હું માનું છું કે યોગ્ય નથી. આખો દેશ દુઃખમાં છે. લોકોની સંવેદનાઓ રાજકીય પક્ષના આગેવાનોએ પણ સમજવી જોઈએ. એક બાજુ આપણે આતંકવાદનો ખાત્મો કરવાની વાતો કરતા હોય, વડાપ્રધાન કે ગૃહમંત્રી ભાષણો કરતા હોય, અને બીજી બાજુ આપણે ભારતીય જનતા પાર્ટીના જ આગેવાનો દ્વારા આવું ઉજવણીના કાર્યક્રમો થાય એ કોઈ પણ રીતે યોગ્ય નથી. અંજલિબેન રૂપાણી, દર્શિતાબેન શાહ અને સાથે સાથે જે મારી પાછળ આ ભાજપની જે મહિલા નેતાઓ દેખાય છે, એક વિનંતી છે કે જન્મદિવસની ઉજવણી થઈ ગઈ હોય, કેક ખવાઈ ગઈ હોય તો એક વખત એવા પરિવારની પણ મુલાકાતે જજો કે જેમનો પરિવાર હજુ પણ જમ્મુ કાશ્મીરમાં ફસાયેલો છે. અને ભલે રાજકોટમાં કોઈ મૃત્યુ નથી પામ્યા કે જે જમ્મુ કાશ્મીરમાં જે પહેલગામમાં હુમલો થયો, પણ તમારા આજુબાજુના વિસ્તાર હોય, શહેર હોય, ત્યાં છે જ, તો એક વખત એમના પરિવારની પણ મુલાકાત લેજો. ખાલી એવું ના કહેતા કે અમારા રાજકોટમાં કંઈ નથી બન્યું. તમારો અધિકાર છે, તમે જાહેર સમાજના નેતા છો, એક વખત તમે તમારી ફરજ છે તે પણ અદા કરી લેજો. જો તમારાથી તમારો જન્મદિવસ અત્યારે સારી રીતે મનાવાઈ ગયો હોય તો જ. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.